રાજા ભોજે કવિ કાલિદાસને કીધું કે આ બધા ભગવાન ભગવાન ભગવાનની વાહ પડી ગયા, ભગવાન શું કરી શકે, ભગવાનથી શું થાય? એટલે કાલિદાસે કીધું ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો શું કરવું, તો તમારે પંડિતોને પૂછાય, બાકી ભગવાન શું કરી શકે એ તો અમારો માલધારીનો દીકરો જવાબ આપી દે. એક ગાયું ચારતો હોય, ઢોર ચારતો હોય, એ માલધારીના દીકરાને પૂછો કે ભગવાન શું કરી શકે, એ કહી દે. એમ કે હા બોલાવો માલધારીને. કવિ કાલિદાસ જઈને કોઈક ઢોર ચારતો હતો, ગાયું ચારતો હતો, એ માણસને બોલાવી અને કીધું કે હાલે ગોવાળ તને રાજા ભોજ બોલાવે. બોલો કે ઈ કેવું હોય, રાજા ભોજ કેવું હોય? એમ એ તો મત દેતા હમણાં આપણને આવડ્યું નકર એ ક્યાં હથેળીમાં સિક્કા મારીને વહી આવતા. વાત ઈ કરતો હતો કે એ માલધારીના દીકરાને બોલાવીને રાજા ભોજ પાસે લઈ જાય છે. હાલ તને રાજા ભોજ બોલાવે. ઓલા બિચારા માલ ચારવા સિવાય બીજું કઈ કામ હતું નહીં, એટલે એ કે ભાઈ ઈ કેવું હોય, તા કે એવું હોય, હાલ ને જ્ઞાન. રાજા ભોજ 32 પગથિયાના સિંહાસન ઉપર બેઠેલા. કવિ કાલિદાસે કીધું જો સામે બેઠા ને ઉપર એ રાજા ભોજ કહેવાય, આપણા બધા એના રાજા કહેવાય. બોલો કે એમ કે હા બોલો મહારાજ શું કામ છે મારું, મને શું કામ બોલાયો, સાંભળજો આ પ્રશ્ન. એટલે રાજા ભોજે એટલું કીધું કે ભાઈ હું એટલું પૂછું છું ભગવાન શું કરી શકે?